હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો. ફરીવાર એક નવા વિડીયોમાં તમારું બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે રવિવાર છે, સન્ડે છે. તમને બધાને ખબર જ છે મિત્રો કે આપણે રવિવારે નવેરા જ હોય છે. અને જો ભાઈ બાપાએ બેહાડી દીધો છે ભાઈ આ બધું પાવા. આપણા ઘઉં છે ભાઈ જો, અને આ છે પાણી જાય છે ભાઈ જો. ખરેખર મિત્રો અહીંથી એટલે પગ્યો ને પણ પરસેવો થઈ ગયો. તમે જુઓ તબકાય ને મિત્રો, આવું છે ભાઈ. કારણ કે ભાઈ પાવડો કરો નાની માના ખેલ નથી, એવું છે ભાઈ. અને મિત્રો એમાં એવું છે, અહીંથી આમ ટાળ પડે છે ફૂલ એના લીધે. કારણ કે આ બાજુથી આમ પાણી જાય ને એટલે નીચે અહીં ટાળ છે ફૂલ, એટલે ફટાફટ કેરો અહીંથી આમ પોગી જાય પાણીનો, એટલે કેરો મળવો પડે. એના લીધે એવું થાય. અને સામે જ્યાંથી પાણી આવે છે ને મિત્રો, ત્યાં થોડુંક નીચો હોદ કહેવાય દેશી ભાષામાં. અહીંયા આ જે છે ને ત્યાંથી પાણી આવે ને એ ત્યાં થોડોક અહીંયા સુધી જે આ કેરો છે ને ત્યાં સુધી બહુ પાણી તૂટી જતું હતું ને વયું જતું હતું, એટલે બહુ ભીંસ પડી ગઈ છે ત્યાં એટલામાં જ છે. બાકી અહીંયા વાંધો નથી આવતો. અહીંયા જો પાણી આરામથી જાય છે મસ્ત. અને ભાઈ આમાં તમે જુઓ ખડ છે ને આમાં દવા નાખેલી છે, એટલે ખાસ કરીને પાવું પડ્યું છે, એવું છે મિત્રો. ચાલો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આજે તમને આખો વિડીયો બતાવું છું, પૂરો દિવસ હું શું કરું છું. ચાલો. થોડુંક અહીં કોરું રહી ગયું હોય ને તો હું પાણી વાળતો હોય તો કેમ ભાવ ખબર, એટલે હું થોડાક કોરું રહી ગયું હોય આમ જોઈએ. તો પછી જોવો એટલે પાણી ભોગી ગયું છે આ. ને ભાઈ હમણાં તમે વિડીયો જોયો ને, કોઈને કહેતા નહીં હો ભાઈ, આવું મેં તમને દેખાડ્યું છે, શીખવાડતા નહીં કોઈને. આપણી બે વચ્ચે જ રહેવું જોઈએ. હા તમે જ તે. ઓકે મિત્રો, એવું હોય ભાઈ આપણે પાણી વાળતા હોય તો. અને આવું કેટલાથી થાય છે ભાઈ, એક સાઈડ પાણી હાલીને વયું જાય, થોડું ઘણું બાકી રહી ગયું હોય. પાણી વાળતા હોય એને ખબર છે ભાઈ, કમેન્ટ કરજો. અને આ રીતે કોણ પાયું છે એ પણ કહેજો. તો ભાઈ ફાઇનલી હું આવી ગયો છું ભાઈ. આપણે નવું ડેસ્ટિનેશન બદલાઈ નાખ્યું છે. જો પહેલાં સામે હતું ત્યાં પાઈ દીધું છે, ત્યાંથી પાઈને ભાઈ અહીંયા આવી ગયો છું. અને આમ જુઓ આ રીતે કોઈ પાતા હોય ને ભાઈ તો મને કહેજો. જુઓ કેમ બાકી આપણું પાણી પીવે છે. જુઓ 1 2 3, પછી ઓલામાં જતું હતું એ બંધ કરી દીધું. અને 4 કેરામાં પાણી જાય છે ભાઈ, તોય પાણી પાછું આવે છે આ બાજુ. આમ પાણીમાં પણ મિત્રો ગ્રેવિટી જેવું મને દેખાય. હવે અહીંથી જુઓ, ગયા વખતે મિત્રો અહીંયા ડુંગળી હતી, અહીંયા હોદ હતો, અહીંથી પાણી આમ જતું હતું વચ્ચેથી, અહીંથી આમ હતું, ત્યાંથી આમ આગળ આ રીતનો દોરિયો રાખેલો હતો, ત્યાંથી આમ પીવે એ રીતનું હતું. અને અત્યારે મિત્રો તો આપણો હોજ છે ને એ સામે રાખી દીધો છે, એટલે મિત્રો એમાં પાણી આ બાજુ નથી આવતું. પાણી જે આ બાજુ આવે ને એ અહીંનું પાણી છે ને એ આપણે હામા ઓલાએ ચડાવીએ છીએ, એવું થાય છે. એના લીધે પાણી ત્યાં ફૂલ ભરાઈ જાય છે, એટલે તોડી નાખે બધું. એટલા પાણી એટલામાં 3-4 કેરામાં જવા દેવું પડે છે, એવું છે. બાકી બીજું કંઈ છે નહીં. કારણ કે ત્યાં પાણી હોદે આખો ફૂલ છલકાઈ જાય છે, અને પાણી આમ જવાનું બોલ કરે છે ઓલી સાઈડ. અહીંથી જમીન તમે આમ જોવો ને તો મિત્રો અહીંથી તમને એમ લાગશે કે અહીંથી આમ આગળ ઢાળ છે, પણ તોય છતાંય પાણી અહીંથી આમ આગળ જાય છે, આ બાજુ નીચે નથી આવતું. અને અહીંથી આમ જોવો તો મિત્રો અહીંયા તમને એમ લાગશે કે આ બાજુનો ઢાળ છે, એવું છે. પણ જો પાણી મિત્રો તોય ભરાઈ રહી છે,
સલોસલ ભરાઈ જાય 3 ને 3 કેરામાં જુઓ. પછી અહીંયા આવ્યું ને મિત્રો, હવે અહીંથી પછી આગળ દળવા મળશે પાણી. આમ આગળ જો આ સાઈડનો ભાગ છે, આ ત્યાં દળશે હવે અહીંથી આમ પાણી સીધું આગળ. એ રીતનું છે ભાઈ, બહુ અઘરું પાણી પીવે છે અહીંયા. આ 1 કેરો ભાઈ રાખ્યો છે હાલવા માટે, અને આ 2 કેરામાં પાણી આવતું હતું, અને આ બાજુ 3 કેરામાં એવું છે ભાઈ. અને આજ બરાબરનો ભાઈ સન્ડેમાં પાવડો પકડાયો હારી પેટનો બાપાએ. ભાઈ આ બધું કરવું પડે ભાઈ, એની વગર હાલે નહીં. કે અત્યારે મોંઘવારી જ એટલી વધી ગઈ છે ભાઈ, દાડિયાથી પહોંચ થાય એવું નથી. જો મિત્રો અહીંથી પાણી બધું દળવા મળશે ફૂલે ફૂલ. ત્યાં જેમ ભરાતું હતું ને એમાં અહીં નહીં ભરાય હવે, અહીંથી હવે દળવા મળશે પાણી બધું. ઓલા કેરામાં એવું છે, જો એ પાણી હારે થઈ ગયું છે. અહીંથી હવે જો અહીંથી દળવા મળશે પાણી. હવે નીચે જો આવી ગયું ને, એ રીતે છે. અહીંથી હવે આમ ઢાળ છે એટલે બહાટી જાય. પણ અહીંથી જે આ હું અહીંયા ઊભો હતો ને, આ લીમડાની આગળ, લીમડાની બરોબર જ તે મિત્રો, અહીંથી પાણી આમ આગળ હાલે. એની બદલે આપણે ચડાવ્યું છે આ બાજુ, આમાં ઓલા પાણી આવે છે, એટલે ત્યાં બધામાં પાણી ફૂલ ભરાઈ જાય ને, એના લીધે આગળ ત્યાં વધ પાસે બધી તોડી નાખે, એટલે પાણી સરખું નથી હાલતું એવું છે. પણ વારા ઘડીએ મિત્રો આમાં 2 બાજુ પાણી પીવે, એટલે એક ધોરીએથી પાવાનું ટ્રાય કર્યું હતું પીવે તો, પણ પાણી હાલતું નથી એવું ફાઇનલ છે. એટલા હાટું મિત્રો અહીંયા આપણે ડબલ કેરા કરવા પડે ને પાણી વાળવામાં આપણને તકલીફ ફૂલ પડે. એની કરતાં આ રીતે પીવે તો આપણને કંઈ વાંધો નથી એવું છે. ટૂંકા ટૂંકા હરિયા થઈ જાય મિત્રો. અહીંથી આગળ તો હવે ડુંગળી છે, એટલે ત્યાંથી એટલો પાવું અઘરું થઈ જાય મિત્રો. પાણી ફૂલ કાઢે એટલે નીકળે. અહીંયા આપણે શું કહેવાય, પાવડો જ માર્યા ના રહીએ, એટલે કે ઊભા થાય કે નહીં, નીકળું પરસેવો જ વળી જાય ભાઈ એક કરો. એવું છે ભાઈ. અને તમને મિત્રો બતાવું, જો આમાં પિંજરા આવી ગયા છે આપણા મસ્ત, તમને દેખાઈ રહ્યા હશે. હવે જો આપણા વટાણા ભાઈ કાંઈ ઘટે નહીં, મસ્ત થઈ ગયા છે હવે. અને એની બાજુમાં લસણ, છે, આ વટાણા છે, અને અહીંયા આવો જ છે આપણે. જો આ રીતે પાણી જાય છે અહીંથી આમ, પછી અહીંથી આમ, એવું છે ભાઈ. હજી એકવાર તો ભાઈ મોટર બંધ કરવી પડશે ત્યારે થશે, કારણ કે હવે મોટર બંધ કરીને બધા નાકા બંધ કરી અને પછી પાછું ચાલુ કરી ત્યારે આગળ આમ ચડશે પાણી આ બાજુ, એવું છે.